નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આશારામ 17 દિવસના પેરોલ પર મુક્ત થયા બાદ મહારાષ્ટ્રના જવા રવાના થયા છે। આશારામ યૌન શોષણના કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે। યૌન કેસમાં ત્યારે મિત્રો આજીવન કેદની સજા ભોગવી રહેલા આશારામને ફરી એકવાર 17 દિવસની પેરોલ મળી છે। કોર્ટ આશારામને 15 દિવસની સારવાર અને 2 દિવસની મુસાફરીની છૂટ આપી છે। આ દરમિયાન તેઓ તેમની સારવાર માટે મહારાષ્ટ્ર જશે। માહિતી પ્રમાણે આશારામ મહારાષ્ટ્રની માધવબાગ ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકે છે। તો હાલમાં તેમની સારવાર જોધપુરની આરોગ્ય હોસ્પિટલમાં ચાલી રહી છે। નોંધનીય છે કે આશારામની હાલમાં જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। તે ગત 10 નવેમ્બર 30 દિવસ માટે પેરોલ બહાર આવ્યા હતા। જોકે તેમણે કોર્ટમાં સારવાર માટે પેરોલની માગ કરી હતી। પેરોલ મુદ્દે તે પૂરી થયા તે પહેલાં જ આશારામે પુણે માધવબાગ હોસ્પિટલમાં સારવાર માટે કોર્ટની પરવાનગી માગી હતી। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી